અમરેલી ભાજપમાં લેટર યુદ્ધ. નારણ કાછડિયાએ ભરત સુતરિયા પર ઉઠાવ્યા હતા સવાલ. સુતરિયાને થેન્ક યુ બોલવા ન આવડતું હોય તેવા આક્ષેપ કર્યા હતા. તો ભરત સુતરિયાએ પત્ર લખી નારણ કાછડિયાને આપ્યો જવાબ. ભરત સુતરિયાએ પત્રમાં લખ્યું કે તમે જેટલી વાર માર્ગદર્શન આપ્યું તેટલી વાર થેન્ક યુ કહ્યું. તમારી ટિકિટ કપાવવાનું કારણ તમે જાણો છો. જે સત્ય હકીકત છે તે લોકો સુધી પહોંચાડશો તેવી આશા. ઉમેદવારની પસંદગી પાર્લામેન્ટરી બોર્ડ કરતું હોય છે. તમે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ સવાલ ઉઠાવી રહ્યા છો. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાએ ઓડિયો ક્લિપ અંગે કરી સ્પષ્ટતા. મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનો પણ નથી. 14 જણાની કમિટીમાંથી કોણ ગદ્દાર તે જાણવા મળ્યું છે. પીટી જાડેજાએ કહ્યું કે ગદ્દાર કોણ છે એક જ છે, તેને અમે ખુલ્લો પાડીશું. આ અંગે સાયબર ક્રાઇમમાં ફરિયાદ પણ કરીશ. તો આજે અથવા કાલે સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ. પીટી જાડેજાના સંકલન સમિતિ ગદ્દાર હોવાના આક્ષેપ. જાડેજાએ કહ્યું કે સંકલન સમિતિ શું છે એનો પર્દાફાશ કરીશ. સંકલન સમિતિને લઈને પીટી જાડેજા કરી શકે છે મોટા ખુલાસા. જુદી જુદી 6 ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ. તૃપ્તિબા સહિત 5 લોકોના પુરાવા મારી પાસે છે. મેં શબ્દોમાં મર્યાદા રાખી છે. પીટી જાડેજાએ પ્રેશર ટેકનિક શરૂ કરી હોવાની ચર્ચા. રાજકોટ કરણી સેનાના પ્રમુખ ભૂપતસિંહ જાડેજાના આરોપ. ક્ષત્રિય સમાજનું આંદોલન માત્ર સંકલ્પ સમિતિનું નથી. આ આંદોલન સ્વયંભૂ હતું. હવે કરણી સેના દ્વારા આંદોલન ચલાવવામાં આવશે. ભૂપતસિંહે કહ્યું કે સંકલન સમિતિએ ભાજપ કોંગ્રેસને વચ્ચે નાખ્યું. સંકલન સમિતિ દ્વારા કોંગ્રેસને મત આપવાનું કહેવાયું હતું. હવે પીટીને સંકલન સમિતિ સાથે નાના મોટા પ્રશ્નો હશે. ક્ષત્રિય આંદોલનને લઈને પદ્મિનીબાએ કહ્યું કે મારી પીટી જાડેજા સાથે વાત નથી થઈ. સંકલન સમિતિએ કહ્યું તે નથી કર્યું. આ લોકોએ સ્ટેજના કાર્યક્રમો જ કરવા જોઈએ. હવે આંદોલન પૂરું થઈ ગયું છે. પંચમહાલની નીટ કાંડ મામલે મોટા સમાચાર. પોલીસે 2 મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા. તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પોલીસે પકડી પાડ્યા છે. નીટ કાંડ મામલે કોઈ થઈ શકે છે મોટા જ ખુલાસા. તો અન્ય મોટા માથાના નામ પણ આવી શકે છે સામે. કડીમાં ફેમિલી ફન પાર્કના બાઉન્સરોની દાદાગીરી સામે આવી. પરિવાર અને ફેમિલી ફન પાર્કના બાઉન્સરો વચ્ચે ઝઘડો થયો. કડીમાં ફન પાર્કમાં સમાધાન કરાવવા વચ્ચે પડેલા અન્ય પરિવાર પર બાઉન્સરોએ કર્યો હુમલો. બાઉન્સરોએ જાનથી મારી નાખવાની આપી ધમકી. પરિવારજનોએ કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોના ત્યાં આઈટીની તવાઈ. આઈટી વિભાગે ₹250 કરોડના દસ્તાવેજ કર્યા જપ્ત. દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી આવી. તો 20 લોકર ખોલવાના હજુ બાકી છે. 12 જગ્યાએ તપાસ યથાવત. સુરતમાં રાત્રે 11:55 વાગે 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી હતી. કંટ્રોલ રૂમમાં ફોન કરી આપી હતી ધમકી. ઉધના પોલીસે આરોપીની કરી ધરપકડ. હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં. પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાવ્યું બંધ. તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી નોટિસ. લાયસન્સ ફેક્ટરી ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી. લાયસન્સ અને એનઓસી મેળવ્યા બાદ શરૂ કરવા તાકીદ. અમદાવાદમાં વૃદ્ધા આશ્રમમાં મધર્સ ડેની ઉજવણી કરાઈ. જીવન સંધ્યા વૃદ્ધાશ્રમમાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી. વૃદ્ધાશ્રમમાં 150 વડીલો રહે છે. માતાઓને મળવા વૃદ્ધાશ્રમમાં તેઓના સંતાનો આવ્યા. માતૃદિન પર વૃદ્ધોની આંખ છલકાઈ. સુરતમાં ભાજપના પૂર્વ નગરસેવક નવીનચંદ્રનું નિધન થયું. ઘરમાં છતનો પોપડો પડતા નવીનચંદ્ર કડીવાલાનું નિધન થયું. કડીવાલા 1995 થી 2000 સુધી નગરસેવક રહ્યા. ઉનાળાના વેકેશનમાં યાત્રાધામ દ્વારકામાં ભક્તોની ભારે ભીડ જોવા મળી.
મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી, મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. વેકેશનમાં દ્વારકાની હોટલો પણ હાઉસફુલ થઈ. દ્વારકા મંદિરની સાથે જ ગોમતી ઘાટ પર ભક્તોની ઘોડાપૂર જોવા મળ્યું. ગોમતી ઘાટની સીડીઓ પર શ્રદ્ધાળુઓની ભીડ જામી તો સુદર્શન બ્રિજ, શિવરાજપુર જોવા પ્રવાસીઓ ઉમટ્યા. મહેસાણા જિલ્લાની હિલ સ્ટેશન તારંગાનો ડ્રોન નજારો સામે આવ્યો. હિલ સ્ટેશન અરવલ્લીની ગિરિમાળામાં વસેલું છે તારંગા. જૈન ધર્મનું પવિત્ર તીર્થ સ્થળ છે તારંગા. ધરોઈ ડેમનો હવે રાત્રે અલગ નજારો જોવા મળ્યો. ટુરિઝમ વિભાગે 5.85 કરોડનો પ્રોજેક્ટ હાથ ધર્યો છે. 6 મહિનામાં ધરોઈ ડેમ રોશનીથી ઝગમગી ઉઠશે તો 12 જુદા જુદા રંગોથી ડેમ નવા રંગરૂપમાં જોવા મળશે. સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો. કેમિકલ યુક્ત તેલ પી જતા 1.5 વર્ષીય બાળકનું મૃત્યુ થયું. બાળકે પાણીની જગ્યાએ કેમિકલ યુક્ત તેલ પીતા મોત થયું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઈએ પીઆઈ કેડી જાટ સામે ફરિયાદ નોંધાવી છે. બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીબીને સોંપાઈ છે. એચ ડિવિઝન એસીબી બંને કેસની તપાસ કરશે. જે મુદ્દે એસીપીએ કહ્યું કે આક્ષેપો પર તપાસ ચાલુ કરી દીધી છે. ફરિયાદી આક્ષેપો થયો તેની પૂછપરછ કરાશે. બંને પીએસઆઈના આક્ષેપ પર તપાસ શરૂ છે. સુરતમાં પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડે 3 બાળકીઓની કરી છેડતી. આધેડ સિક્યુરિટી ગાર્ડે બાળકીઓને અડપલા કરી થયો ફરાર. નરાધમ આરોપી વિજય ઈગલે સામે નોંધાવી ફરિયાદ. સુરતના વેસુમાં વિદેશ ટૂરના નામે ઠગાઈ. સસ્તા પેકેજની લાલચ આપીને 50થી પણ વધુ સાથે ઠગાઈ થઈ. ₹45 લાખ પડાવીને ટ્રીપ એલાયન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો થયા ફરાર. વેસુ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ચારધામ યાત્રામાં ફસાયા ગુજરાતીઓ. યાત્રામાં અવ્યવસ્થાને કારણે ગુજરાતીઓ અટવાયા. અંદાજે 50થી 30 હજાર જેટલા ગુજરાતીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યમનોત્રી જવાને રસ્તે 25થી 30 કિલોમીટર જેટલો જામ. છેલ્લા 2 દિવસથી યાત્રાના રસ્તે ફસાયા છે અનેક લોકો. તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા નહીં. ચારધામની યાત્રાની શરૂઆત સાથે જ તીર્થ સ્થળો પર ભારે ભીડ જામી. યમનોત્રીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જે બાદ ધામી સરકારની તૈયારીઓ પર ઉઠ્યા સવાલ. યમનોત્રી ધામ ખુલતાની સાથે જ ભારે ભીડ ઉમટતા ઉત્તરકાશી પોલીસની અપીલ. યમનોત્રીમાં વધુ ભક્તો મોકલવા જોખમી છે. યમનોત્રી જઈ રહેલા તમામ શ્રદ્ધાળુઓને તેમની યમનોત્રી યાત્રા મુલતવી રાખવા વિનંતી કરી. વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે બદ્રીનાથના કપાટ ખોલવામાં આવ્યા. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા. ઉત્તરાખંડના ચારધામ યાત્રાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ. સોનમર્ગ જોજીલા રોડ બરફથી ઢંકાયો તો બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. જમ્મુ કાશ્મીર હાઈવે પર વાહન ચાલકો કલાકો સુધી અટવાયા. વાહનોની લાંબી કતાર લાગી. પહાડો પર ચારે તરફ છવાઈ બરફની ચાદર. ભારે વરસાદને કારણે બદ્રીનાથ ઋષિકેશ હાઈવે સિરોબાગઢ પાસે બંધ કરી દેવામાં આવ્યો. બદ્રીનાથ અને કેદારનાથ જતા મુસાફરોને શ્રીકોટ, શ્રીનગર અને કાલિયાસોદ પર રોકી દેવામાં આવ્યા. પશ્ચિમ બંગાળના બેરકપુરામાં સભા સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે હું બંગાળને 5 ગેરંટી આપી રહ્યો છું. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ SC, ST અને OBC અનામતને સમાપ્ત કરી શકાશે નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોઈ ઉલટાવી નહીં શકે. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ તમને
ભગવાન રામની પૂજા કરવાની અને રામનવમીની ઉજવણી કરતા રોકી શકશે નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ CAA નાબૂદ કરી શકશે નહીં. 10 રાજ્યોની 96 લોકસભા બેઠક પર પ્રચાર પડઘમ શાંત થયા. આવતીકાલે યોજાશે મતદાન. અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોના ભાવિનો થશે ફેસલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13 મેના રોજ કાશીમાં રોડ શો અને 14 મેના રોજ ઉમેદવારી નોંધાવશે. પીએમ મોદી 22 કલાક કાશીમાં રહેશે તો શાહ અને યોગીએ રોડ શોને ઐતિહાસિક બનાવવા માટે વ્યૂહરચના કરી છે તૈયાર. એનડીએના નેતાઓ પણ પીએમ નરેન્દ્ર મોદીના નામાંકનમાં જોડાશે. અભિનેતા અલ્લુ અર્જુન સામે આચારસંહિતાના ભંગની ફરિયાદ નોંધાઈ. વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો હતો. અલ્લુ અર્જુનના મિત્ર અને વાયએસઆરસીપીના ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ઉમટી પડ્યા. દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી. ભગવા રંગની પાઘડી પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોડાયા. કેન્દ્રીય મંત્રી VK સિંહે બાઇક રેલીને લીલી ઝંડી દેખાડી, જ્યારે ભાજપના પ્રવક્તા મનજિંદરસિંહ સિરસાએ કર્યું છે રેલીનું નેતૃત્વ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર. આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયકલથોનનું આયોજન કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ સાયકલ લઈને નીકળ્યા. રાજ્યમાં ગરમી વચ્ચે વરસાદની આગાહી. પ્રી મોન્સૂન એક્ટિવિટી થતા વરસાદની આગાહી. રાજ્યમાં 12 થી 16 મે સુધી વરસાદની આગાહી છે. ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદની આગાહી. પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. વલસાડ, નવસારી, ડાંગમાં આજે વરસાદની આગાહી, જ્યારે સુરત, નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. તો વડોદરા, મહીસાગર, દાહોદ, આણંદમાં પણ આગાહી, જ્યારે અમદાવાદમાં 14 અને 15 તારીખે ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. સુરત જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો. માંગરોળ, ઓલપાડામાં વાદળછાયું વાતાવરણ થયું. કામરેજ સહિતના વિસ્તારમાં પણ વાદળછાયું વાતાવરણ. પવનની ગતિ ઘટતા બફારામાં પણ વધારો થયો છે. વાતાવરણમાં પલટાથી ખેડૂતો ચિંતામાં મુકાયા. તો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પ્રકોપ પણ યથાવત છે. રાજ્યના 5 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર. સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી તાપમાન, જ્યારે ડીસામાં 41 ડિગ્રી, રાજકોટમાં 41.3 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું. તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ. તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. કન્ટોનમેન્ટ થિલાઈનગરમાં જળભરાવ થયો. તો પાલકરાઈમ અને કરુમંડપમમાં ભારે વરસાદ. રેલવે જંકશન વિસ્તારમાં ભરાયું વરસાદી પાણી. હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ. રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ. તો આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 14 થી 17 મે સુધી વાતાવરણ સ્વચ્છ રહેવાનું અનુમાન. રાજ્યમાં CID ક્રાઇમના દરોડાની અસર સુરેન્દ્રનગરમાં થઈ. સુરેન્દ્રનગરમાં 100 થી પણ વધુ આંગડિયા પેઢીને તાળા લાગ્યા. અમદાવાદ, સુરતમાં CID ક્રાઇમે 15 કરોડથી પણ વધુની રોકડ રકમ કરી છે જપ્ત. દરોડાના ભયથી સુરેન્દ્રનગરની આંગડિયા પેઢીઓમાં તાળા લાગ્યા. આંગડિયા પેઢીમાં થતા કરોડોના વહીવટો અટક્યા. જીરુના કારોબાર મુદ્દે APMCના ચેરમેને પ્રતિક્રિયા આપતા કહ્યું કે લેભાગુ તત્વોને કારણે ઊંઝાને બદનામી મળી રહી છે. વરિયાળીમાં કલર અને અન્ય પદાર્થ મિક્સ કરે છે. આવા તત્વો સામે કડક પગલાં ભરવા જરૂરી છે. લેભાગુ લોકોને કારણે જ સ્પાઇસ સિટી ઊંઝાની છબી ખરડાઈ રહી છે. અંબાજીમાં ગબ્બર પર નવીનીકરણને લઈને પગથિયાઓનો રસ્તો બંધ કરાયો છે. ભક્તોને ઉતરવાના રસ્તે જ ચડવો પડશે. ગબ્બર કરોડોના ખર્ચે ગબ્બર પર વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે. માઈ ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રસ્તો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. અંબાજી મંદિરમાં વડોદરાના ભક્તે સોનાનું ગુપ્તદાન કર્યું.
76,960 ગ્રામ સોનાની લગડીનું દાન કર્યું. રૂપિયા 4.89 લાખની કિંમતનું સોનું અંબાજી મંદિર ટ્રસ્ટને ભેટ આપ્યું. ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું. બારડોલીમાં તો નાદીદા 4 રસ્તા નજીક ટેમ્પોમાંથી 1200 કિલો ઘઉંનો જથ્થો ઝડપાયો. કરચેલિયાથી કિમ ફૂડ મિલ લઈ જવાતો હતો પરમિટ વગરનો જથ્થો. ગાંધીનગરના જમિયતપુરા મંદિરમાં સત્તાને લઈને સર્જાયો વિવાદ. કાલુપુર તાંબાના મહંતની વરણી થતા બબાલ. ગ્રામજનોએ માલિકી ગામની હોવાનું જણાવ્યું તો ગ્રામ પંચાયતની માલિકીની જમીન હોવાની કબજો ના સોંપાયો. અમદાવાદના વેજલપુરમાં આવેલા અકસ્માત 2 સોસાયટીના રહીશોની પોલીસે ફરિયાદ કરી છે. સેક્રેટરી સંદીપ રંડાડિયાએ 52 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ. ખંભાતમાં કેડીસીસી બેંક સાથે 2 કરોડની ઠગાઈ થઈ. મિતલી સેવા સહકારી મંડળીએ લોન વસૂલીના 2,04,72,927 બેંકમાં જમા ન કરાવ્યા. ખોટા દસ્તાવેજો પણ બનાવ્યા. નડિયાદ કેડીસીસીના મેનેજરે સહકારી મંડળીના સેક્રેટરી રમેશ વાણંદ અને ચેરમેન ભીખા પટેલ સહિત 7 સામે ફરિયાદ નોંધાઈ.